Hello students, now we are going to start the lecture of chapter 3 kinematics of machine. Chapter name is cam and follower. First of all, we should know what is the cam. Introduction. A cam is a rotating machine element which gives reciprocating or oscillating motion to other element known as follower. Okay, so there is some mistakes. A cam is rotating machine, means cam જે છે એ રોટેટિંગ મશીન એલિમેન્ટ છે કે જે રેસિપ્રોકેટિંગ અને ઓસિલેટિંગ મોશન આપે છે બીજા પાર્ટને, બરાબર. તો તેને કહેવાય છે કેમ, બરાબર. અને જે ઓસિલેટિંગ જે મોશન આપે, બરાબર, એને કહેવાય છે ફોલોઅર. જે રોટેટ એટલે કે જે ફરે છે એને કેમ કહેવાય, અને જે ઓસિલેટ કરે છે એને કહેવાય ફોલોઅર, બરાબર. ધ કેમ એન્ડ ધ ફોલોઅર હેવ અ લાઇન કોન્ટેક્ટ એન્ડ કન્સ્ટિટ્યુટ અ હાયર પેર. કેમ જે છે, બરાબર, અને ફોલોઅર, બરાબર, એ બંને કેવો કોન્ટેક્ટ હોય છે? લાઇન કોન્ટેક્ટ હોય છે, અને હાયર પેર જે છે બનાવે છે. કોમ્પ્લિકેટેડ આઉટપુટ મોશન્સ વિચ આર otherwise difficult to achieve can easily be produced with the help of cam. કેમ દ્વારા જે કોમ્પ્લિકેટેડ આઉટપુટ મોશન જે છે એ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ, બરાબર, બીજા પાર્ટની સાપેક્ષ. કેમ આર વાઇડલી યુઝ ઇન ઓટોમેટિક મશીન, ઇન્ટરનલ કમ્બશન એન્જિન્સ, મશીન ટૂલ્સ, પ્રિન્ટિંગ કંટ્રોલ મશીન્સ એન્ડ સો ઓન. કેમ જે છે, બરાબર, એનો ઉપયોગ ઘણા બધા મશીનોમાં થાય છે. દાખલા તરીકે ઓટોમેટિક મશીન, ઇન્ટરનલ કમ્બશન એન્જિન, મશીન ટૂલ, પ્રિન્ટિંગ કંટ્રોલ મશીન વગેરેમાં. They are manufactured usually by die casting, milling or by punch press, બરાબર. કેમ ફોલોઅર જે છે, બરાબર, એ નોર્મલી ડાય કાસ્ટિંગ, મિલિંગ અથવા તો પંચ પ્રેસ દ્વારા એને બનાવવામાં આવે છે. એલિમેન્ટ્સ ઓફ કેમ મશીન, બરાબર. હવે કેમ જે છે, બરાબર, એના કયા કયા પાર્ટ્સ છે? તો એલિમેન્ટ જેને કહેવાય, બરાબર. ડ્રાઈવર મેમ્બર નોન એઝ કેમ, ડ્રીવન મેમ્બર કોલ્ડ ધ ફોલોઅર, a frame which supports the cam and guides the follower, બરાબર. તો આ ત્રણ પાર્ટ છે, બરાબર. હવે એની એપ્લિકેશન ક્યાં ક્યાં થાય છે જોઈએ. મિકેનિકલ ટ્રોય ડ્રોપ કેમમાં થાય છે. કેમ ઓપરેટેડ વાલ્વ, કેમ ઓપરેટેડ વાલ્વમાં થાય છે. રોબોટિક સેલ રેકોગ્નિંગ પ્લોટર, રોબોટિક સેલ રેકોગ્નિંગ પ્લોટરમાં પણ એનો ઉપયોગ થાય છે. હવે ટાઈપ્સ ઓફ કેમ જોઈએ તો કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર છે. કેમ આર ક્લાસિફાઈડ એકોર્ડિંગ ટુ શેપ, પોલર મુવમેન્ટ, મેનર ઓફ કન્સ્ટન્ટ ઓફ ધ ફોલોઅર, બરાબર. તો આ 3 પ્રમાણે એનું ક્લાસિફિકેશન થશે. એકોર્ડિંગ ટુ શેપ, શેપ પ્રમાણે આપણે ક્લાસિફિકેશન જોઈએ તો વેજ એન્ડ ફ્લેટ કેમ, બરાબર. તો વેજ અને ફ્લેટ કેમ તમે ફિગરમાં જોઈ શકો છો, બરાબર. વેજ કેમ હેઝ અ વેજ W which in general has a translation motion, બરાબર. વેજ કેમ જે છે એને નોર્મલી ટ્રાન્સલેશન મોશન હોય છે. ધ ફોલોઅર F કેન આઈધર ટ્રાન્સલેટ ઓર ઓસિલેટ, બરાબર. ફોલોઅરને ટ્રાન્સલેટ અથવા તો ઓસિલેટ બંને મોશન હોઈ શકે છે. રેડિયલ ઓર ડિસ્ક કેમ, બરાબર. ફિગરમાં તમે જોઈ શકો છો રેડિયલ અને ડિસ્ક કેમ, બરાબર, બંને દેખાડી છે, બરાબર. A cam in which follower moves radially from the center of rotation of the cam is known as radial or disc cam, બરાબર. રેડિયલ કેમ જે છે એ કોને કહેવાય? કે જે કેમ જે છે, બરાબર, એ રેડિયલી જે છે, બરાબર, રેડિયલ એટલે કે સેન્ટરથી મૂવમેન્ટ કરે છે ફોલોઅર, બરાબર, અપવર્ડ અને ડાઉનવર્ડ, બરાબર. તો એને કહીશું આપણે રેડિયલ અથવા ડિસ્ક કેમ. Radial cams are very popular due to their simplicity and compactness, બરાબર. તો રેડિયલ કેમ છે એની સિમ્પ્લિસિટી અને કોમ્પેક્ટનેસથી વધુ પ્રચલિત છે. સ્પાઇરલ કેમ, બરાબર. હવે તમે જોવો છો કે સ્પાઇરલ પ્રકારનો જે શેપ જે છે, બરાબર, કેમ, તો એને કહીશું આપણે સ્પાઇરલ કેમ. સ્પાઇરલ કેમ ઇઝ અ ફેસ કેમ ઇન વિચ અ ગ્રોવ ઇઝ કટ ઇન ધ ફોર્મ ઓફ અ સ્પાઇરલ, બરાબર. હવે સ્પાઇરલ કેમમાં શું હોય છે કે એક સ્પાઇરલ પ્રમાણેનો ગ્રુવ જે છે કટ કરેલો હોય છે, બરાબર, કે જેમાં ફોલોઅર જે છે બંધ બેસી શકે. સ્પાઇરલ ગ્રુવ કન્સિસ્ટ ઓફ ટીથ વિચ મેશ વિથ પિન બિયર ફોલોઅર, બરાબર.
સ્પાઇરલ ગ્રુવ જે છે બરાબર, એમાં ટીથ પ્રમાણેના જે કટ કરેલા હોય છે બરાબર કે જે પિન ગિયર સાથે મેચ થાય છે. સિલિન્ડ્રિકલ બરાબર, તમે ફિગરમાં જોઈ શકો છો એક સિલિન્ડર છે, એમાં ગ્રુવ પાડેલું છે બરાબર. એના સિલિન્ડ્રિકલ કે a cylinder which has a circumferential contour cut in the surface rotates above its axis. બરાબર, સિલિન્ડર છે એમાં સર્કમફરન્શિયલ કન્ટુર જે છે કટ કર્યું છે એટલે કે ગ્રુવ પાડેલું છે બરાબર. The follower motion can be two types of follow. In first type, a groove is cut on the surface of the cam and a roller follower has a constrained oscillation motion. બરાબર. કોન્જ્યુગેટેડ કેમ બરાબર, તો કોન્જ્યુગેટેડ કેમમાં તમે જોવો છો ફોલોઅર જે છે બરાબર એ ડિસ્ક 1 અને ડિસ્ક 2 જે છે બરાબર બે છે, અને ફોલોઅર જે છે એ ડિસ્ક 1 અને ડિસ્ક 2 પર આ રીતે રોટેટિંગ મોશન કરે છે. કોન્જ્યુગેટેડ કેમ ઇઝ અ ડબલ ડિસ્ક કેમ બરાબર. કોન્જ્યુગેટેડ કેમ છે ડબલ ડિસ્કવાળી હોય છે. ધ ટુ ડિસ્ક being keyed together and are in contact touch with the two roller of a follower. બરાબર, જે કેમ ડિસ્ક જે છે બરાબર, એ કેમ ડિસ્ક બે કેમ ડિસ્ક છે એકબીજા સાથે ટચ થયેલી હોય છે, અને જે રોલર ફોલોઅર જે છે એ કેમ ડિસ્કના કોન્ટેક્ટમાં હોય છે. આ રીતે જે ફોલોઅર જે છે પોઝિટિવ કન્સ્ટન્ટ બનાવે છે. ગ્લોબોઇડલ કેમ. A globoidal cam can have two types of surface, convex or concave. બરાબર, ગ્લોબોઇડલ કેમ છે એને બે પ્રકારની સરફેસ હોય છે, અંતર્ગોળ અને બહિર્ગોળ, જે તમે ફિગરમાં જોઈ શકો છો બરાબર. A circumferential contour is cut on the surface of rotation of the cam to impart motion to the follower which has an oscillatory motion. બરાબર, તો કેમ જે છે બરાબર એના સર્કમફરન્શિયલ એટલે પેરીફરી ઉપર ગ્રુવ કટ કરેલા હોય છે બરાબર, જેથી કરીને ફોલોઅર જે છે એમાં બંધ બેસી શકે અને ફોલોઅરને ઓસિલેટરી મોશન મળી શકે. એપ્લિકેશન ઓફ સચ કેમ ઇઝ લિમિટેડ ટુ મોડરેટ સ્પીડ એન્ડ વેર ધ એંગલ ઓફ ઓસિલેશન ઓફ ધ ફોલોઅર ઇઝ લાર્જ. બરાબર, આ પ્રકારની કેમનો ઉપયોગ ક્યાં થાય છે કે જ્યારે મોડરેટ સ્પીડ જોતી હોય અને જે એંગલ ઓફ ઓસિલેશન છે એ ખૂબ જ મોટો હોય ત્યારે આ પ્રકારની કેમનો યુઝ થાય છે. પછી આવે છે સ્પેરિકલ કેમ બરાબર, તો નામ ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેમનો જે છે આકાર કેવો છે સ્પેરિકલ એટલે કે ગોળા જેવો. ઇન અ સ્પેરિકલ કેમ ધ ફોલોઅર ઓસિલેટ્સ અબાઉટ એન એક્સિસ પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ સરફેસ ઓફ ધ રોટેશન ઓફ ધ કેમ. હવે જે ફોલોઅર જે છે બરાબર એ કેમની જે એક્સિસ છે એની પરપેન્ડિક્યુલર ઓસિલેટ થઈ રહ્યો છે. Note that in a disc cam the follower oscillate about an axis parallel to the axis of the rotation of the cam. A spherical cam is in the form of a spherical surface. બરાબર, સ્ફેરિકલ સરફેસના ફોર્મમાં હોય છે સ્ફેરિકલ કેમ, which transmit motion to the follower કે જે ફોલોઅરને મોશન ટ્રાન્સમિટ કરે છે. હવે આવે છે ટાઈપ નંબર 2 એકોર્ડિંગ ટુ ફોલોઅર મૂવમેન્ટ. હવે ફોલોઅરની મૂવમેન્ટ પ્રમાણે આપણે એના ટાઈપ જોઈએ બરાબર. The motion of the follower are distinguished from each other by the dwell they have. A dwell is the zero displacement or absence of motion of the follower during the motion of the cam. બરાબર, તો ડ્વેલ કોને કહેવાય કે જ્યારે આ મોશન જે છે બરાબર એ ઝીરો બરાબર, મોશનની ગેરહાજરી હોય બરાબર. કેમ આર ક્લાસિફાઈ એકોર્ડિંગ ટુ ધ મોશન ઓફ ધ ફોલોઅર આર એઝ ધ ફોલોઈંગ વેઝ. બરાબર, આર બરાબર. પહેલો ટાઈપ છે રાઇઝ, રિટર્ન અને રાઇઝ. તો શરૂઆતમાં તમે ફિગરમાં જોઈ શકો છો બરાબર. તો પહેલાં ફોલોઅર રાઇઝ થાય છે, પછી રિટર્ન થાય છે અને ફરીથી પાછું રાઇઝ થાય છે બરાબર. આરમાં જોઈએ ઇન ધીસ ધેર ઇઝ અલ્ટરનેટ રાઇઝ એન્ડ રિટર્ન ઓફ ધ ફોલોઅર વિચ નો પીરિયડ ઓફ ડ્વેલ. બરાબર, આ પ્રકારમાં ડ્વેલ પીરિયડ હોતો નથી, કન્ટિન્યુઅસ મોશન હોય છે. It is used is very limited in industry. The follower has a linear or angular displacement. બરાબર. હવે બીજો ટાઈપ છે ડ્વેલ રાઇઝ રિટર્ન ડ્વેલ બરાબર. હવે આમાં શરૂઆતમાં ફોલોઅર જે છે એ રાઇઝ થાય છે બરાબર, પહેલાં ડ્વેલ થાય છે, પછી રાઇઝ થાય છે, પછી રિટર્ન થાય છે અને ફરીથી એ પાછું ડ્વેલ થાય બરાબર.
ઇન સચ અ ટાઈપ ઓફ કેમ ધેર ઇઝ રાઇઝ એન્ડ રિટર્ન ઓફ ધ ફોલોઅર આફ્ટર અ વેલ. બરાબર, વેલ પછી રાઇઝ અને રિટર્ન થઈ છે આ પ્રકારના ફોલોઅરમાં. બરાબર, એને કહેવાય છે DRRD ટાઈપ. ત્રીજું છે ડ્વેલ રાઇઝ ડ્વેલ રિટર્ન ડ્વેલ, એટલે કે DRDRD. બરાબર, તો શરૂઆતમાં ફોલોઅર જે છે ડ્વેલ હોય છે, પછી રાઇઝ થાય છે, પછી ફરીથી ડ્વેલ થાય છે, રિટર્ન, અને છેલ્લે ફરીથી આ ડ્વેલ થાય છે. બરાબર, ઇન ધીસ ઇટ ઇઝ મોસ્ટ વાઇડલી યુઝ ટાઈપ ઓફ કેમ. બરાબર, આ પ્રકારની કેમ જે છે વધારે પડતી એને ઉપયોગ કરે છે. ધ ડ્વેલિંગ ઓફ ધ કેમ ઇઝ ફોલોડ બાય રાઇઝ એન્ડ ડ્વેલ એન્ડ સબસિસ્ટન્સલી બાય રિટર્ન એન્ડ ડ્વેલ એઝ શોન ઇન ફિગર. બરાબર, આપણે પહેલાં કહી દીધું કે પહેલાં ડ્વેલ પીરિયડ આવે છે. બરાબર છે, બરાબર છે. તો આમાં પહેલાં ડ્વેલ આવે છે, રાઇઝ આવે છે, પછી ડ્વેલ આવે છે, રાઇઝ આવે, ફરીથી ડ્વેલ આવે છે. બરાબર, નેક્સ્ટ આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ ફોલોઅર. હવે ફોલોઅરનું ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ સરફેસ ઇન કોન્ટેક્ટ. બરાબર, હવે સરફેસ કોન્ટેક્ટ પ્રમાણેનું ક્લાસિફિકેશન કરીએ તો પેલું છે નાઇફ એજ ફોલોઅર. બરાબર, તેમાં ફોલોઅરની જે ધાર હોય છે છરી જેવી હોય છે, એટલે કે નાઇફ જેવી, એટલા માટે આપણે એને કીધું છે નાઇફ એજ ફોલોઅર. એક તમે ફિગરમાં જોઈ શકો છો. બરાબર, તો નાઇફ એજ ફોલોઅર જે છે એ શું છે તો જોઈએ. કન્ટેનિંગ એન્ડ આઉટ ઓફ ધ ફોલોઅર સરફેસ નાઇફ એજ. ટાઈપ ઓફ મોશન સ્લાઇડિંગ મોશન. સ્મોલ એરિયા ઓફ contacting surface resulting excessive wear. A considerable side thrust exists between the follower and the guide. બરાબર, આ પ્રકારનું જે કેમ ફોલોઅરમાં હોય છે એમાં શું હોય છે કે જે ફોલોઅર જે છે બરાબર એની છરી જેવી ધાર હોય છે, અને એનો જે કોન્ટેક્ટ જ્યારે કેમ ઉપર થાય છે ત્યારે ખૂબ જ ઘસારો લાગે છે. બરાબર, એના પછી આવે છે રોલર ફોલોઅર. બરાબર, તો જે રોલર ફોલોઅર જે છે બરાબર એનો આકાર રોલર એટલે કે પૈડા જેવો હોય છે. બરાબર, જે તમે ફિગરમાં જોઈ શકો છો. કોન્ટેક્ટિંગ એન્ડ ઓફ ધ ફોલોઅર સરફેસ રોલર. ટાઈપ ઓફ મોશન રોલિંગ મોશન. બરાબર, આમાં મોશન કેવું છે તો કે રોલિંગ મોશન હોય છે. રેટ ઓફ વેર ઇઝ રિડ્યુસ ડ્યુ ટુ ધ રોલિંગ મોશન. બરાબર, રોલિંગ મોશનને લીધે આનો ઘસારો જે છે ખૂબ જ ઓછો હોય છે. બરાબર, હવે એક્સેસિવ યુઝ વેર more space is available such as an stationary gas and oil engines and aircraft engines. બરાબર, હવે આનો યુઝ ક્યાં થાય છે તો કે ગેસ અને ઓઇલ એન્જિનમાં અને એરક્રાફ્ટમાં આનો યુઝ થાય છે. એના પછી છે ફ્લેટ ફેસ ઓર મશરૂમ ફોલોઅર. બરાબર, તો આ પ્રકારના ફોલોઅરમાં તમે ફિગરમાં જોઈ શકો છો કે ફોલોઅરનું જે છે શેપ કેવું છે તો કે ફ્લેટ છે, અને આનું બીજું નામ આપ્યું છે આપણે મશરૂમ ફોલોઅર. બરાબર, તો આમાં ટાઈપ ઓફ મોશન કેવું છે તો કે સ્લાઇડિંગ મોશન હોય છે. બરાબર, હાઈ સરફેસ સ્ટ્રેસ આર પ્રોડ્યુસ. આમાં હાઈ સરફેસ સ્ટ્રેસ જે છે પ્રોડ્યુસ થાય છે. બરાબર, સિન્સ થ્રસ્ટ બિટવીન ધ ફોલોઅર એન્ડ ધ ગાઈડ ઇઝ મચ રિડ્યુસ ઇન કેસ ઓફ ફ્લેટ ફેસ ફોલોઅર ડ્યુ ટુ ધ ફ્રિક્શન બિટવીન ધ કોન્ટેક્ટિંગ સરફેસ ઓફ ધ ફોલોઅર. બરાબર, હવે આમાં ફોલોઅર અને કેમની સરફેસ જે છે બરાબર એમાં સ્લાઇડિંગ મોશનને લીધે બરાબર થ્રસ્ટ જે છે એ ખૂબ જ ઓછો લાગે છે. બરાબર, ધ ફ્લેટ ફેસ ફોલોઅર આર જનરલી યુઝ વેર સ્પેસ ઇઝ લિમિટેડ સચ એઝ ઇન કેમ્સ વિચ ઓપરેટ ધ વાલ્વ ઓફ ધ ઓટોમોબાઈલ એન્જિન. બરાબર, આ પ્રકારના કેમ્પનો યુઝ ક્યાં થાય છે કે જ્યારે સ્પેસ જે છે બરાબર એ ખૂબ જ ઓછું હોય, એટલે કે લિમિટેડ હોય. બરાબર, દાખલા તરીકે ઓટોમોબાઈલ એન્જિન, તો ત્યાં આ પ્રકાર ફ્લેટ ફેસ કેમ ફોલોઅર યુઝ થાય છે. બરાબર, એના પછી હવે સ્ફેરિકલ ફેસ ફોલોઅર. બરાબર, તો તમે જો ફોલોઅરનો જે શેપ છે કેવું છે સ્ફેરિકલ. સ્ફેરિકલ જે છે એટલે કે ગોળાકાર. બરાબર, એન્ડ તમે જોઈ શકો છો કેવું છે ગોળાકાર. ચાલો, તો આમાં જોઈએ ટાઈપ ઓફ મોશન કેવું છે તો કે સ્લાઇડિંગ મોશન. ઇન ઓર્ડર ટુ મિનિમાઇઝ ધીસ સ્ટ્રેસ ધ ફ્લેટ એન્ડ ઓફ ધ ફોલોઅર ઇઝ મશીન ટુ ધ સ્ફેરિકલ શેપ. હવે આમાં સ્ટ્રેસ જે છે મિનિમાઇઝ કરવા માટે ફોલોઅરનો જે શેપ છે કેવું કરવામાં આવે છે તો કે સ્ફેરિકલ એકોર્ડિંગ ટુ ધ મોશન ઓફ ધ ફોલોઅર. હવે મોશન ઓફ ધ ફોલોઅર પ્રમાણે આપણે એના પ્રકાર જોઈએ તો પેલું છે એમાં રેસિપ્રોકેટિંગ ઓર ટ્રાન્સલેટિંગ મોશન. બરાબર, રેસિપ્રોકેટિંગ એટલે કે ઉપર નીચે થવું. બરાબર, તો આને આ મોશનને કહેવાય રેસિપ્રોકેટિંગ.
When the follower reciprocate in guides as the cam rotates uniformly, it is known as reciprocating or translating follower. હવે ફોલોઅર જે છે એના ગાઈડમાં ઉપર નીચે જ્યારે મૂવ થાય છે તો આપણે એને કહીશું રેસિપ્રોકેટિંગ ફોલોઅર. બીજું છે ઓસિલેટિંગ ઓર રોટેટિંગ ફોલોઅર. બરાબર. બીજા ટાઈપમાં આપણે જોઈએ છે when the uniform rotary motion of the cam is converted into the predetermined oscillatory motion of the follower, it is called oscillating or rotating follower. બરાબર. તો ઓસિલેટિંગ અથવા તો રોટેટિંગ ફોલોઅર કોને કહેવાય કે જ્યારે કેમની મોશન જે છે બરાબર રોટરી મોશન જે છે એ જ્યારે ઓસિલેટિંગ મોશનમાં કન્વર્ટ કરે બરાબર તેવા ફોલોઅરને કહેવાય ઓસિલેટિંગ ઓર રોટેટિંગ ફોલોઅર. બીજું છે એકોર્ડિંગ ટુ ધ પાર્ટ ઓફ મોશન ઓફ ધ ફોલોઅર. બરાબર. હવે ફોલોઅર જે છે બરાબર એનો પાથ ઓફ મોશન કેવો છે એના ઉપરથી આપણે એનો ટાઈપ્સ જોઈએ. બરાબર. તો પહેલું છે રેડિયલ ફોલોઅર અને બીજું ઓફસેટ ફોલોઅર. બરાબર. તો રેડિયલ ફોલોઅર કોને કહેવાય? when the motion of the follower is along an axis passing through the center of the cam, it is known as radial follower. બરાબર. તો ફોલોઅરની જે મોશન જે છે બરાબર એ કેમ જે છે એના સેન્ટરમાંથી જે સેન્ટર લાઇન જે છે બરાબર એને ઇનલાઇન રહી અને ફોલોઅર જે છે મોશન કરતો હોય એને કહેવાય રેડિયલ ફોલોઅર. ઓફસેટ ફોલોઅર when the motion of the follower is along an axis away from the axis of the cam center, it is called offset follower. બરાબર. ઓફસેટ ફોલોઅર કોને કહેવાય તો કે જે કેમ જે છે એનું જે સેન્ટર લાઇન છે બરાબર એનાથી થોડીક દૂર જે ફોલોઅર જે છે બરાબર એની એક્સિસ હોય અને ત્યારે જેમ ફોલોઅર મોશન કરતું હોય બરાબર તો એને કહેવાય ઓફસેટ ફોલોઅર. હવે ટર્મ્સ યુઝ ઇઝ રેડિયલ કેમ્સ. બરાબર. રેડિયલ કેમ્સમાં જે ટર્મ યુઝ થાય છે બરાબર એ આપણે જોઈ લઈએ. તો પેલું છે બેઝ સર્કલ, ટ્રેસ પોઈન્ટ, પ્રેશર એંગલ, પીચ પોઈન્ટ, પીચ સર્કલ, પીચ કર્વ, પ્રાઇમ સર્કલ અને લિફ્ટ ઓર સ્ટ્રોક. ફિગરમાં જોઈ શકો છો બરાબર કે કેમ છે અને બીજું છે ફોલોઅર. બરાબર. તો અલગ અલગ તમે સર્કલ દેખાઈ રહ્યા છે બરાબર. તો બેઝ સર્કલ છે, પછી ટ્રેસ પોઈન્ટ છે, પ્રેશર એંગલ છે, પીચ પોઈન્ટ છે, પીચ સર્કલ છે, પીચ કર્વ છે, પ્રાઇમ સર્કલ છે અને લિફ્ટ અને બીજું છે સ્ટ્રોક. નેક્સ્ટ આવે છે મોશન ઓફ ધ ફોલોઅર. બરાબર. તો 4 ટાઈપની મોશન હોય છે ફોલોઅરની. બરાબર. ધ ફોલોઅર ડ્યુરિંગ ઇટ્સ ટ્રાવેલ મે હેવ વન ઓફ ધ ફોલોઈંગ મોશન. પહેલું છે યુનિફોર્મ વેલોસિટી, સિમ્પલ હાર્મોનિક મોશન. બીજું છે ત્રીજું છે યુનિફોર્મ એક્સલેરેશન અને રિટાર્ડેશન અને ચોથું છે સાયક્લોઇડલ મોશન. બરાબર. તો આ આપણું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.